પાટણના હંગામી એસટી ડેપોમાં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે મુશ્કેલીઓ ભોગવતા રાત્રિ રોકાણ કરતા 30થી વધુ ડ્રાઈવર કંડક્ટરો જમવા અને આરામ કરવાની સાથે સંડાસ બાથરૂમની બદતર હાલત છતાં તંત્ર દ્વારા સુવિધા નહીં બનાવતા રોષ. મહેસાણા ડિવિઝનમાં આવતા પાટણ એસટી ડેપોમાં વહેલી સવારની ટ્રીપમાં ફરજ બજાવતા 30થી વધુ ડ્રાઈવર કંડક્ટરો એસટી બસ સ્ટેશનમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે એસટીમાં ફરજ બજાવતા અને રાત્રિ રોકાણ એસટી સ્ટેન્ડ પર કરતા આવા ડ્રાઈવરો અને કંડક્ટરોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બને તેવી માંગ સાથે તેઓએ પોતાની મુશ્કેલીઓ એસટી વિભાગના અધિકારીઓ સુધી પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે મીડિયા સમક્ષ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. પાટણ એસટી ડેપોમાં વહેલી સવારની ટ્રીપમાં રિટાયર થયા પછી પણ ફિક્સ પગાર સાથે ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા અને રાત્રે રોકાણ પાટણ એસટી ડેપોમાં કરતા રાવલ પ્રભાશંકર શિવશંકરે મીડિયાને જણાવ્યું હતું કે પાટણના હંગામી ધોરણે કાર્યરત કરવામાં આવેલ એસટી ડેપોમાં રોજિંદા 30થી વધુ ડ્રાઈવર કંડક્ટર રાત્રિ રોકાણ કરતા હોય છે, પરંતુ એસટી ડેપોમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ડ્રાઈવર કંડક્ટરને એસટી સ્ટેન્ડમાં મુસાફરોને બેસવા માટે બનાવેલા બાંકડા ઉપર બેસીને જમવાની ફરજ પડી રહી છે. તો એસટી ડેપોમાં ડ્રાઈવર કંડક્ટરને રાત્રે આરામ કરવા માટેની પણ કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી નથી અને જે સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે છે તે પણ ડ્રાઈવર કંડક્ટરો ઉપયોગમાં લઈ શકે તેવી ન હોવાનું જણાવી ડ્રાઈવર કંડક્ટરને સવારે ફ્રેશ થવા માટે પણ બનાવેલા સંડાસ બાથરૂમ પણ અસહ્ય ગંદકીથી ખરડાયેલા હોવાના કારણે તેનો ઉપયોગ પણ ડ્રાઈવર કંડક્ટરો સંકોચ સાથે કરી રહ્યા છે. પાટણ એસટી ડેપોમાં રાત્રિ રોકાણ કરતા કંડક્ટરો પાસે રોકડ રકમ પણ રહેતી હોય જેને લઈને ચોરી થવાની સંભાવનાઓ પણ રહેતી હોય છે, છતાં પોતાના જોખમે તેઓ એસટી ડેપોના ખુલ્લા પ્લેટફોર્મ ઉપર અથવા તો એસટી બસ ઉપર મચ્છરજન્ય જીવજંતુઓ ત્રાસ સહન કરી સુવા મજબૂર બન્યા છે. આ બાબતે એસટી ડેપોના જવાબદાર અધિકારીઓ સહિત મહેસાણા ડિવિઝન હેડ સમક્ષ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેઓની માંગણીઓ સંતોષવામાં આવી નથી. પાટણ એસટી ડેપોમાં રાત્રિ રોકાણ કરતા ડ્રાઈવર કંડક્ટરો મુશ્કેલી વચ્ચે પણ એસટી ડેપોમાં રાતવાસો કરવા મજબૂર બન્યા હોવાનું તેઓએ જણાવી પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી એસટી તંત્ર દ્વારા પાટણના હંગામી ધોરણે કાર્યરત એસટી ડેપોમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવે અથવા નવીન બની રહેલ આઇકોનિક બસ સ્ટેન્ડ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. ક્યાંથી આવે તમે? નવસારી ડેપો. નવસારી ડેપોમાં આવીએ છીએ સવારે નીકળીએ 7 વાગે અને અહીંયા નાઇટ કરી 8 વાગે. અહીંયા ખબર પડે કોઈ ઊંઘવા સગવડ નહીં, કે નહીં મચ્છર થોડી ખાઈ આખી રાત મચ્છર ખાઈ રહ્યા થોડી કોઈ સેફટી નહીં, કોઈ કેસની કોઈ સેફટી નહીં અને બસ થોડી બહાર ઊંઘવા જઈએ કઈ કેસની કોણ જવાબદાર બને? કેટલા વાગે તમે પાટણ? અને પાટણ 8:30 વાગે આવીએ અને ઊંઘ અમને ખાલી 4-5 કલાક ઊંઘ એ વ્યવસ્થિત ઊંઘ નહીં મળતી. મચ્છર બહુ કરડે અને ગરમી બહુ લાગે. પાટણ કેટલા વાગે આવીએ? કેટલા વાગે અહીંયાથી જવાનું હોય? અહીંથી સવારે 6 વાગે નીકળવાનું થાય છે. ઊંઘવા માટેની શું સગવડ તમારી? ઊંઘવા તો બસમાં સુઈ રહીએ છીએ અને આરામ કરીએ પણ આરામ પૂરો પણ મળતો નહીં. મચ્છર બહુ કરડે અને ગરમી પણ બહુ લાગે. કોઈ ભાઈ સુવિધા નથી એક્સ્ટ્રા કોઈ કંડક્ટર ડ્રાઈવર માટે. તમે ડ્રાઈવર કંડક્ટર માટે કોઈ રૂમ નહીં આપે? રૂમ આપેલા છે પણ નાનો જેટલો રૂમ છે. બધા સ્ટાફ અંદર ના હોય છે અને અમુક લોકો ખાટલા લઈને ઊંઘે છે એટલે જગ્યા પણ પૂરી જાય. શું નામ તમારું? અજય ઠાકોર. 8, 7:30 પૂણા 8 આવું ને સવારે 5 વાગે નીકળવાનું હોય છે મારે. દાદા રૂટની ગાડીઓ સવારે રાતની હોય છે? હા, રાતની કયા રૂટની ગાડીઓ એથી અવરજવર? રાતની અંબાજીની હોય, ડીસાની હોય, દિયોદરની હોય, કડીની હોય, સાણંદની હોય, નવસારીની હોય છે. ટોટલ કેટલા ડ્રાઈવર કંડક્ટર અહીંયા રાતે એમને? લગભગ 30 જેવા કરે હોય રહે. બાકી કોઈ અહીં સ્થાનિક ના છે એ તો ઘેર જતા રહેશે. અમે બહાર ના હોય અહીંયા સુઈ રહીએ છીએ. દાદા શું તકલીફ પડે? અમારે તકલીફ તો આ ડેપોની અંદર ઊંઘવાની મેન સગવડ નથી. પછી જમવા તો આખી પેસેન્જર મુસાફરો બેઠા એમના વચ્ચે અમારે જમવું પડે. પછી જો કોઈ જાતની કોઈ સગવડ નથી. પાણી પણ સવારમાં તો બંધ થઈ જાય છે એટલે દોડતું થવું પડે પાણી માટે પણ. સંડાસ બાથરૂમ અત્યારે તો જો હાલ રેસ્ટરૂમમાં એટલું ગંદકી પડી કે અંદર ઊંઘાય એવું નથી. હા,
રૂમ આપેલા હોય? નથી રૂમ તો અહીંયા આજ વર્ષોથી આ ડેપો પેલા ત્યાંથી આયા ત્યારથી આ બસ અમારી આરી હાલત છે. કોઈ અધિકારીને કહેવા જઈએ તો અધિકારી ઉલટી ગંગા અમારા ઉપર ચડાવે. એટલે અમે કહેવું કે ને, આ તો એવું છે કે ભાઈ કહીએ તો અમે ગુનામાં. હવે રાત્રે અહીંયા સુરત નવસારી વાળા આવે, રાત્રે 12 વાગ્યા સુધી ઊંઘવા ના મળે. સવારમાં 4 વાગે બીજી બહારની ગાડીઓ આવે, એમાં તો મુસાફર ઉતરે એટલે 4 વાગે પાછું ઉઠી જવા પડે. મિનિમમ 4-5 કલાક ઊંઘ મળે. એટલે પછી કોઈ થાય, કલાકે છે નહીં, ના કોઈ પણ એક્સિડન્ટ બીજો કોઈ થાય તો જવાબદાર ડ્રાઈવર કંડક્ટર જ જવાબદાર, બીજું કોઈ નહીં. અત્યારે તમે શું આગળ છો? આ જો અમારે આ બિસ્તરા બધા પાથરેલા રહ્યા, આ અમારી પથારીઓ પર બોકડા વચ્ચે ઊંઘવાનો, મચ્છરીયા ખાઈ જાય. ચોમાસામાં મચ્છરીયા ખાઈ જાય, ચોમાસામાં પાણી અહીંયા ભરેલું હોય. જેને વિશે જ અમને કેસ નાહવા ધોવાની સુવિધા? નાવા ધોવાની તો તમે રેસ્ટ રૂમ ની અંદર જુઓ કે ગંદકી જ છે. નાવા ધોવાની ચો જ વાત કરો છો. એટલે અહીંયા હવે ઊંઘ્યા રાત્રે બરોબર ઊંઘી ગયા હોય ને મોબાઈલ ચોરી જાય. અમારે કેસની જવાબદારી શું? કેમેરા નાખ્યા એટલે એમાં કોઈ શું અધિકારી અમને આપી દે કે ભાઈ તમારી કેસ જતી રહી, અમે આપી દઈશું? એટલે કેસ અમુક ટાઈમે અમારા 2-3